આજે દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશના તરફથી બંને સીટ પર પોતાના મેનિફેસ્ટોની ઘોષણા કરવામાં આવી રહી છે। દમણમાં સવારે 11 વાગે થયું, દીવમાં બી 11 વાગે કરવામાં આવ્યું અને આજે દાદરા નગર હવેલીમાં આપણા પ્રત્યાશી શ્રીમતી કલાબેન ડેલકર માટે થઈને અમે આજે અહીં દાદરા નગર હવેલી સીટ માટે મેનિફેસ્ટોની ઘોષણા કરવા જઈ રહ્યા છીએ। આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલજીનું હું હાર્દિક સ્વાગત કરું છું, તેમજ દાદરા નગર હવેલીના અમારા ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। તેમની સાથે ઉપસ્થિત અમારા પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, એમનું સ્વાગત કરું છું અને સિલવાસા નગરપાલિકાની અધ્યક્ષા શ્રીમતી રજનીબેન શેટ્ટી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, અમારા 3 જિલ્લાના પ્રમુખ શ્રી અજય દેસાઈ, શ્રી સંજય રાઉત, શ્રી દીપક પ્રધાન, બંને મહામંત્રી સુનિલ પાટીલ, શ્રી અમારા જીતુભાઈ માળા, પ્રદેશ ઉપાધ્યક્ષ અમારા હિતેશ લાડ, અમારા ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના આગેવાન અને પ્રદેશ મંત્રી અનિલ દીક્ષિતજી, નાયકજી, અમારા દ્વારિકાનાથ પાંડેજી, આ સર્વેનું આજની આ મિટિંગમાં, આજની પ્રેસ વાર્તામાં હું સ્વાગત કરું છું। હું આજે આપણું મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનું અમે જાહેર કર્યું છે। જે લોકોની સામે અમે ગયા છે, જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે। પહેલી જવાબદારી મારી રહેશે કે જે અમે મેનિફેસ્ટોમાં જે 32 મુદ્દાઓ લીધા છે, એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે। જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ। જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે, તે બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને 5 વર્ષનો અમારી સામે ગાળો હશે। બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ, આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ ફેસિલિટીઝ પહોંચે, એવું અમારો પ્રયાસ રહેશે આવતા દિવસોમાં। દાદરા નગર હવેલીમાં જે સ્વરાજ્ય સંસ્થાઓ છે, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયત, આમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રશાસનિક અધિકારીઓ પ્રાપ્ત કરાવો એ અમારી પહેલી પ્રાથમિકતા છે। ગ્રુપ સી અને ડીની નિમણૂક સ્થાનિક લોકોના માધ્યમથી જ થાય એ અમારી બીજી પ્રાથમિકતા છે। અહીંયાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એટલા માટે અહીંયાના હોટલ ઉદ્યોગ, બાર, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રીઝ જેના રિન્યુઅલ્સની અવધિ 1 વર્ષની હોય છે, આ 1 વર્ષની અવધિ વધારીને અમે આવનારા દિવસોમાં 5 વર્ષની અવધિ કરીશું, જેથી મોટા ઉદ્યોગ અહીંયા મોટી સંખ્યામાં પ્રસ્થાપિત થાય। ખનન અને ખનિજ વિભાગમાં અહીંયા પ્રતિબંધ મુકાયેલો છે, એના નિયમો નવા બનાવી અને ખનન વિભાગને નિયમિત રૂપે રોયલ્ટીના માધ્યમથી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ પુનઃ પ્રસ્થાપિત થાય એ રીતના કાર્યો કરીશું। खबरों में बने रहने के लिए K29 को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए।